સ્કૂલમાં જે ધોરણ 7ના વિદ્યાર્થી પર હુમલાનો બનાવ બનેલો હતો, જેમાં એના વાલી દ્વારા 7મા ધોરણમાં ભણતા જ વિદ્યાર્થીઓ વિરુદ્ધમાં જે ફરિયાદ આપવામાં આવેલી હતી, જે ત્રણેય બાળકો જે છે જુવેનાઇલ છે, કાયદાના સંઘર્ષિત કિશોર છે, તેઓના પેરેન્ટ્સના બોલાવીને નિવેદન લેવામાં આવેલા છે, તેમજ જે કાયદાકીય સંઘર્ષિત કિશોર છે એ લોકોની જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ચાઇલ્ડ વેલફેર ઓફિસરની રૂબરૂમાં એમના સ્ટેટમેન્ટ લેવામાં આવેલા છે અને ભવિષ્યમાં આમાં બાદ આગળ જે શર્ટ કબજે કરે છે, શર્ટને અમે એફએસએલમાં મોકલીશું કે ભાઈ આમાં કોઈ બ્લેડના નિશાન દેખાય છે કે કેમ, અને સિવાય આગળની જે પ્રોસેસ છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરીને જે બાળ અદાલત છે એમાં રિપોર્ટ સોંપવામાં આવશે. લીગલ ઓપિનિયનમાં હતું કે જે લેવલનો અધિકારીએ ફાળવણી કરી હોય એને જ એ જ લેવલના અધિકારીએ તેની કેન્સલ કરવાની સત્તા રહેલી છે, જેથી કરીને કોર્ટની પ્રોસિજરમાં આપણને ફાયદો થાય, કોઈ જગ્યાએ નુકસાન ના થાય. એટલા માટે ડીવાયએમસી એસ્ટેટે ગઈકાલે એમને નોટિસ આપેલી છે અને એમને જ બધા પાવર ડેલિગેટ કરવામાં આવેલા છે. આ પ્રોસેસ જે કરવામાં આવેલી છે, કેટલા સમયમાં આ પ્રોસેસ પૂરી થાય અને કેટલા સમયમાં આ અધિકારી જે છે એ પાછી ખેંચી શકે છે? એ અત્યારે 7 દિવસની એને નોટિસ આપી છે રજૂઆત કરવા માટેની. 7 દિવસમાં જે રજૂઆત કરશે ત્યારબાદ ડીવાયએમસી દ્વારા નિર્ણય કરવામાં આવશે.